લેક્ટોઝ ઇન્ટોલરન્સ એટલે દૂધ કે તેના ઉત્પાદનો પ્રત્યે એલર્જી થવી. ભલે આપણે બધા દૂધ પીને જ મોટા થયા છે, પરંતુ હજી પણ કેટલાક બધા લોકોના શરીર દૂધને પચાવી નથી શકતા. તેનું સેવન કરવાથી તેમની તબિયત ખરાબ થવા લાગે છે. જો વાસ્તવમાં લેક્ટોઝ ઇન્ટોલરન્સ ધરાવતા લોકો દૂધમાં રહેલી નેચરલ ખાંડ એટલે કે લેક્ટોઝને સંપૂર્ણપણે પચાવી નથી શકતા અને પરિણામ સ્વરૂપે તેમને ડેરી ઉત્પાદનો ખાધા ક્યાં તો પછી પીધા પછી ઝાડા, ગેસ અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ થવા લાગે છે. જો કે આ રોગ એટલો બધો ગંભીર નથી, પરંતુ લાંબા સમય સુધી તેની સારવાર ના કરવામાં આવે તો તેમાં ઓસ્ટિયોપેનિયા અને ઓસ્ટિયોપોરોસિસ જેવા હાડકા સંબંધી રોગો થવાનું જોખમ રહેલું હોય છે. તમને જણાવી દઈએ કે લેક્ટોઝ ઇન્ટોલરન્સ મટાડી નથી શકાતું, પરંતુ તેને કેટલીક રીતે નિયંત્રિત કરી શકાય છે. આની માટે તમારે પહેલે કેટલાક તથ્યો જાણવાની જરૂરત છે. જો તમારા નાના આંતરડામાં ઉત્પાદિત એન્ઝાઇમ, જેને લેક્ટેઝ કહેવામાં આવે છે, તેની ઓછી માત્રાના કારણે આ રોગ થાય છે. જો કે તમે લેક્ટોઝના ઓછા સ્તર સાથે પણ દૂધના ઉત્પાદનોને પચાવી શકો છો, પરંતુ જો લેક્ટેઝનું સ્તર એકદમ જ ઓછું હોય તો પછી તમે લેક્ટોઝ ઇન્ટોલરન્સ બની જાઓ છો. લેક્ટોઝ ઇન્ટોલરન્સના 3 પ્રકાર છે: પ્રાથમિક, ગૌણ અને વિકાસલક્ષી. પ્રાથમિક લેક્ટોઝ ઇન્ટોલરન્સમાં વ્યક્તિ તેના બાકીના જીવનમાં દૂધનું સેવન નથી કરી શકતો. ગૌણ લેક્ટોઝ ઇન્ટોલરન્સમાં એવી સ્થિતિ પેદા થાય છે જ્યાં ઝાડા 1 અઠવાડિયા સુધી પણ બંધ નથી થતા અને પેટનું અસ્તર દૂર થઈ જાય છે. વિકાસલક્ષી લેક્ટોઝ ઇન્ટોલરન્સ આનુવાંશિક હોઈ શકે છે. લેક્ટોઝ ઇન્ટોલરન્સના લક્ષણો સામાન્ય રીતે લેક્ટોઝ ધરાવતા ખોરાક ખાધા પછી ક્યાં તો પછી પીધા પછી 30 મિનિટથી લઈને બાકીના 2 કલાક સુધી શરૂ થઈ જાય છે, જેમ કે ઝાડા થવા, ઉલટી, પેટમાં ખેંચાણ આવી, સોજો થવો, ગેસ થવું. લેક્ટોઝ ઇન્ટોલરન્સના સામાન્ય રીતે પુખ્ત વયના લોકો અને એકદમ જે પ્રીમેચ્યોર બાળક પેદા થાય ને તેવા લોકોમાં વધુ જોવા મળે છે. અને આ ઉપરાંત સિલિયાક રોગ અને ક્રોહન રોગ જેવા નાના આંતરડાને અસર કરતા રોગોના દર્દીઓ લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોઈ શકે છે. આ ઉપરાંત જો તમને પેટના કેન્સર માટે રેડિયેશન થેરાપી લઈ રહ્યા હોય યા તો પછી કીમોથેરાપી લઈ રહ્યા હોય તો તેવા કેસીસમાં પણ લેક્ટોઝ ઇન્ટોલરન્સ તમે થઈ શકો છો. જો તમને ડેરી ઉત્પાદનો ખાધા પછી વારંવાર લેક્ટોઝ ઇન્ટોલરન્સના લક્ષણો દેખાતા હોય તો તરત જ તમારા ડૉક્ટરને સંપર્ક કરવો જોઈએ, કારણ કે દૂધની અંદર પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ જોવા મળે છે. તો ડૉક્ટર તમને તેના ઉણપને પૂર્ણ કરવા માટે અન્ય સ્ત્રોતો વિશે સલાહ આપી શકે છે. જો તમે લેક્ટોઝ ઇન્ટોલરન્સ છો તો દૂધ, ચીઝ, માખણ, દહીં, આઈસ્ક્રીમ, ડેરી શરબત, છાશ, વ્હિપ્ડ ક્રીમ ક્યાં તો પછી દૂધ અને દૂધથી કોઈ પણ મીઠાઈઓ બનતી હોય એનું સેવન ના કરવું જોઈએ. આ તમારી સ્થિતિને ગંભીર રીતે બગાડી શકે છે. તો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.